રાજકોટ ડેપ્યુટી મેયરની સોસાયટીના કોમન પ્લોટ પર ક્લબ હાઉસનું બાંધકામ વોર્ડ નંબર 16ના કોર્પોરેટરોની ભૂમિકા સામે ગંભીર સવાલો। અહેવાલ સંજય પોપટ। કોંગ્રેસ તરફથી કહેવામાં આવે છે કે જે અત્યારે વોર્ડ નંબર 9માં ડેપ્યુટી મેયર તરીકે જે અત્યારે હાલમાં છે કાર્યરત છે તેના વોર્ડમાં કે જે કોમન પ્લોટ હોવા છતાં કોમન પ્લોટમાં બાંધકામ થાય છે તો ત્યાં અત્યારે હમણાં થોડા દિવસો પહેલા કે જે મેયરનું ગેરકાયદેસર બાંધકામ થતું તો અત્યારે ડેપ્યુટી મેયરનું ગેરકાયદેસર બાંધકામ થાય છે। તો ગરીબ માણસોના મકાન ડિમોલેશન કરવામાં આવે છે તો આવડો આ જે ડેપ્યુટી મેયર ના જે ફ્લેટમાં રહે છે એ લોકો એમ કહે છે કે અમારા તો ડેપ્યુટી મેયર છે અમારા ફ્લેટમાં રહે છે, અમારું કોઈ કાંઈ બગાડી ન શકે। એટલે અમારું તો એક જ કહેવાનું થાય છે કે જો નિયમ લાગુ પડતા હોય તો બધાને લાગુ પડવા જોઈએ। આ રીતે શાસક પક્ષના જે નેતાઓ ગેરકાયદેસર બાંધકામ કરે છે તો એને નિયમ લાગુ કેમ ન પડે એ અમારો પ્રશ્ન છે। સામાન્ય માણસ કોઈ પણ રીતનું કરે તો ઘણી બધી પ્રકારની નોટિસો અધિકારીઓ દ્વારા બજાવવામાં આવે છે, આયા કેમ નથી બજાવવામાં એ પણ એક મોટો સવાલ છે। કેમ કે એ લોકો પછી જે બાંધકામ કરે છે એ લોકો શાસક પક્ષમાં છે એટલે એ લોકો કોઈની નોટિસો ખાલી નોટિસો મારે છે, બાકી કોઈ કાર્ય કરતું નથી, કોઈ ડિમોલેશન કરતું નથી। ગરીબ લોકોના જો હમણાં જંગલેશ્વરમાં ડિમોલેશન કરી નાખ્યું, 10,000 પબ્લિકના રોડ પર કરી દીધી, તો અહીંયા કેમ નહીં એમ આસ્થા દર્શાવી દર્શાવીને આ જે બોલબાલા છે યોગ્ય છે કોઈ યોગ્ય એ ટૂંકમાં અયોગ્ય કહેવાય ને। અત્યારે જે કોમન પ્લોટમાં જે બાંધકામ કરે છે એની કાંઈ મંજૂરી તો હોય નહીં અને એવડે ગેરકાયદેસર બાંધકામ કરે છે તો અમારું એ છે કે આની પર પગલાં લ્યો। જો શાસક પક્ષમાં બેરમાં કાંઈ પણ થોડું ઘણું જો માનસિકતા હોય, સારી માનસિકતા હોય કે ભાઈ નિયમો બધાને લાગુ પડતા હોય તો આને કેમ નહીં।